હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 6 અલગ જાતના નેચરલ સાબુ ઘરે. કોઈ પણ જાતના કેમિકલ વગર બજાર જેવા સાબુ આપણે ખૂબ જ સહેલાઈથી ઘરે બનાવી શકીએ છીએ. તમે જોઈ શકશો એકદમ સરસ ઝાગ બની રહ્યા છે. આ સાબુ ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે. તો સૌ પહેલા આપણે લીમડા અને એલોવેરાનો સાબુ બનાવીશું. તો તેના માટે આપણે ફ્રેશ એલોવેરા લઈ લેશું. એલોવેરાની છાલ ઉતારી લેશું અને ત્યારબાદ જે વચ્ચેનો ભાગ હોય તેને આપણે એક વાટકામાં કાઢી લેશું. તમારે જે પ્રમાણે સાબુ બનાવવાનો હોય એ પ્રમાણે બધી વસ્તુ લઈ લેવાની. હવે આ એલોવેરાને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેશું અને તેનું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ સ્મૂથ એવું પીસી લેશું. હવે તેને ગળણીની મદદથી ગાળી લેશું. હવે આપણું એલોવેરા ગળાઈ ગયું છે. તો બીજો સાબુ આપણે મુલતાની માટીનો બનાવીશું. તો તેના માટે 2 ચમચી મુલતાની માટીને આપણે આ રીતે ચાળીને તૈયાર કરી લેશું. બધી વસ્તુ અહીં ચાળીને લેવાની છે. આ રીતે ચાળી લેવાથી કોઈ પણ ગાંઠા નહીં રહે. હવે તેને પણ સાઈડમાં રાખી દેશું. ત્રીજો સાબુ આપણે મૈસૂર સેન્ડલ સોપ બનાવીશું. તો તેના માટે મૈસૂરની દાળને મિક્સરમાં એકદમ ઝીણી દળી લેશું અને તેને પણ ચાળી અને આ રીતે પાવડર તૈયાર કરી લેશું. તેમાં અડધી ચમચી જેટલો આપણે ચંદનનો પાવડર ઉમેરી દેશું. તો આ પ્યોર મૈસૂર સેન્ડલ સોપ આપણો ઘરે જ તૈયાર થઈ જશે. બંને વસ્તુને મિક્સ કરી લેશું. ચોથો સાબુ આપણે હલ્દી ચંદન બનાવીશું. તો 1 ચમચી ચંદન પાવડરમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે લેમન એટલે કે લીંબુનો સાબુ બનાવીશું. તો તેના માટે 3 થી 4 લીંબુ લઈ લેશું. લીંબુને ધોઈ અને આ રીતે 2 ટુકડા કરી લેશું અને બધા લીંબુનો રસ કાઢી લેશું. હવે આપણો લીંબુનો રસ તૈયાર થઈ ગયો છે. તો તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે ગુલાબનો સાબુ બનાવીશું. તો તેના માટે ગુલાબને ધોઈ અને સાફ કરી લીધા છે અને બધા ગુલાબની આ રીતે પાંખડીઓ કાઢી લેશું. હવે આ ગુલાબની પાંખડીઓને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. પહેલાં આપણે મિક્સરમાં પાણી ઉમેરવાનું નથી. આ રીતે મિક્સર જારમાં ગુલાબને એકદમ સરસ સ્મૂથ પીસી લેશું. ત્યારબાદ તેમાં 1 ચમચી પાણી ઉમેરીશું અને ફરી પાછું પીસી લેશું. હવે ગળણીની મદદથી આપણે તેને ગાળી લેશું જેથી કરીને ગુલાબની પાંદડીઓ હશે તે ગળણીમાં રહી જશે. હવે આપણું રોઝ વોટર તૈયાર થઈ ગયું છે. તો તેને સાઈડમાં રાખી દેશું. હવે 2 મુઠ્ઠી જેટલા કડવા લીમડાના પાનને મેં ધોઈને લઈ લીધા છે અને તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું. 1 મુઠ્ઠી જેટલા તુલસીના પાન લઈ લેશું અને તેને પણ મિક્સર જારમાં ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને બંને વસ્તુને પીસી લેશું. આ રીતે બંને વસ્તુ પીસાઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પહેલાં આપણે પાણી ઉમેરવાનું નથી. પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું. હવે ગળણીની મદદથી આપણે તેને ગાળી લેશું. તો લીમડા અને તુલસીની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તેને પણ સાઈડમાં રાખી દેશું. હવે સાબુ બનાવવા માટે 500 ગ્રામ સોપ બેસ લઈ લેશું. આ મેં જે ખાદીનો આવે તે લીધેલો છે. ઘર માટે બનાવતા હોય તો આ રીતે ઓરિજિનલ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવાનો. ખાદીથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. આ મેં 135 રૂપિયામાં 500 ગ્રામ ઓનલાઈન લીધેલો છે. ઓનલાઈન તમને ઇઝીલી મળી જશે. બધા સોપ બેસને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું અને ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લેશું. હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા રાખી દેશું. પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે સોપ બેસનું વાસણ તેમાં રાખી દેશું અને 5 મિનિટ સુધી આપણે તેને ગરમ થવા દેશું. 5 મિનિટમાં બધો સાબુનો બેસ ઓગળી જશે. વચ્ચે વચ્ચે તેને ચમચાની મદદથી હલાવતા રહેશું. આને ઓગળતા વધારે સમય નહીં લાગે. માત્ર 5 જ મિનિટમાં સાબુનો બધો જ બેસ ઓગળી જશે. તમે જોઈ શકશો હવે બધો જ બેસ ઓગળી ગયો છે. તો 2 થી 3 ચમચી જેટલું ટોપરાનું તેલ ઉમેરી દેશું અને તેને મિક્સ કરી લેશું. ટોપરાનું તેલ ઉમેરવાથી સાબુ આપણે શિયાળો છે તો શરીરમાં જે સાબુ ઉઘડતો હોય તે ઉઘડશે નહીં. હવે 5 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેશું. મેં અહીં 500 ગ્રામ સોપ બેસની સામે 5 વિટામિન ઈની કેપ્સ્યુલ લીધેલી છે. તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો. આ વિટામિન ઈની કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોરમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. અને હા ફ્રેન્ડ્સ, જો તમારી સ્કિન ડ્રાય હોય તો જ તમારે કોકોનટ તેલ ઉમેરવાનું. ઓઇલી સ્કિનવાળાએ નહીં ઉમેરવાનું, નહીંતર મોઢામાં ખીલ નીકળશે. આ રીતે મિક્સ કરી અને ગેસ પરથી તેને નીચે ઉતારી લેશું. હવે આપણે જે લીમડા અને તુલસીનું પાણી તૈયાર કરીને રાખેલું હતું તેને એલોવેરા જ્યુસ સાથે મિક્સ કરી દઈશું અને એક સાબુ જેટલું આપણે તેમાંથી અલગ કાઢી લેશું. આ રીતે અડધું જ્યુસ આપણે અલગ કાઢી લેશું. હવે જે ગરમ કરેલો સોપ બેસ છે તેમાંથી થોડો સોપ બેસ સાબુ બનાવવા માટે લીમડાના જ્યુસમાં ઉમેરી દેશું અને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. હવે તેને આ રીતના સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. આ સાબુનું મોલ્ડ પણ તમને ઓનલાઈન 100 રૂપિયામાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. આમાંથી આપણે સાબુને ડીમોલ્ડ કરવા ખૂબ જ સહેલા પડે છે. હવે આપણે હલ્દી અને ચંદનનો સાબુ બનાવીશું. તેના માટે હલ્દી ચંદન મિક્સ કરેલા હતા તેમાં સોપ બેસ ઉમેરી દેશું અને ચમચીની મદદથી મિક્સ કરી લેશું. જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, હલ્દી અને ચંદનનો પ્યોર સાબુ ઘરે બનાવીને તૈયાર થાય છે.
એલોવેરા તુલસીનો સાબુ પણ આ રીતે આપણે બનાવેલો છે. બધા જ સાબુ તમે પ્યોર ઘરે બનાવી શકો છો. હવે તેને પણ સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. હવે મૈસૂરનો સાબુ બનાવવા માટે આપણે તેમાં ચપટી જેટલો ફૂડ કલર ઉમેરી દેશું, જેથી કરીને સાબુ આપણો એકદમ સરસ બજાર જેવો દેખાશે. તો આ રીતે વચ્ચે વચ્ચે સાબુ જામી જાય તો આપણે તેને ગરમ કરી લેવાનું છે. સોપ બેઝ તરત જ જામી જશે તો તમારે ગેસ પર રાખી તેને ગરમ કરી લેવાનું. હવે ગુલાબ જળમાં ચપટી જેટલો પિંક કલર અને લીંબુના રસમાં થોડો પીળો કલર ઉમેરી દેશું અને આ રીતે હલાવી અને મિક્સ કરી લેશું. ત્યારબાદ બંનેમાં આપણે થોડો થોડો સોપ બેઝ ઉમેરી દેશું. હવે બંનેમાં આપણે થોડો થોડો સોપ બેઝ ઉમેરી દેશું અને ચમચીની મદદથી તેને હલાવી અને મિક્સ કરી લેશું. આ રીતે તમે જો લીંબુનો સાબુ ઘરે બનાવી અને માથું ધોશો ને તો શિયાળામાં જે માથાનો ખોળો થાય છે ને તે ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. આ રીતે મિક્સ કરી અને ફટાફટ સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. કડવા લીમડા અને એલોવેરાનો સાબુ બનાવેલો છે ને તેનાથી આપણે શરીરમાં આવતી ખંજવાળ દૂર થશે. હલ્દી ચંદનના સાબુથી આપણી ત્વચામાં ખૂબ જ સરસ નિખાર આવશે. હવે ફ્રેન્ડ્સ, જે મુલતાની માટી તૈયાર કરીને રાખેલ હતી તેમાં પણ સોપ બેઝ ઉમેરી આ રીતે મિક્સ કરી લેશું અને વચ્ચે વચ્ચે જો જામી જાય તો આ રીતે તેને ગરમ કરતા જવાનું. ગેસ પર રાખી અને ખૂબ જ સહેલાઈથી સાબુ ઓગળી જશે તો તેને પણ સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી આપણે બધા અલગ અલગ ફ્લેવરના 6 સાબુ તૈયાર કરેલા છે અને બધા સાબુના અલગ અલગ ગુણ રહેલા હોય છે. તો 4 કલાક માટે હવે સાબુને આપણે રાખી દેશું. એટલે 4 કલાકમાં એકદમ સરસ સાબુ આ રીતે સેટ થઈ જશે અને સાબુના મોલ્ડમાં તમે આ રીતે સાબુ બનાવશો ને તો તેને ડીમોલ્ડ કરવા ખૂબ જ સહેલા પડશે. તો હવે આ રીતે બધી ફ્લેવરના સાબુ આપણે નેચરલી ઘરે બનાવી શકીએ છીએ. એકવાર તમે આ રીતે જો સાબુ બનાવી અને ઘરે ટ્રાય કરશો ને તો પછી બજારના સાબુનો ઉપયોગ કરવો તમને જરા પણ નહીં ગમે. ફ્રેન્ડ્સ, મારા આ સાબુનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને હાથ ધોઈને પણ બતાવું છું. તો સૌ પહેલાં આપણે આ રીતે સાબુને પાણીવાળો કરી લેશું, ત્યારબાદ હાથમાં પણ આ રીતે પાણી લગાવી લેશું. તો જો કેટલા બધા હાથમાં એકદમ સરસ ફીણ વળી રહ્યા છે. પાણી બદલાવી અને હવે તમને ગુલાબનો સાબુ પણ બતાવું છું. તો ગુલાબના સાબુમાં પણ આ રીતે એકદમ સરસ ફીણ વળી રહ્યા છે. તમે જોઈ શકશો બધા જ સાબુ આપણા એકદમ સરસ બજાર જેવા બનીને તૈયાર થયા છે, એ પણ કેમિકલ ફ્રી. જો ફ્રેન્ડ્સ, તમે પણ ખાદીનો સોપ બેઝ વાપરશો ને તો તમને પણ આવું જ રિઝલ્ટ મળશે. એકદમ સરસ પરફેક્ટ સાબુ બનીને તૈયાર થશે. અને તમને મારા આ 6 સાબુમાંથી કયા સાબુ સૌથી વધારે પસંદ આવ્યા તે પણ કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.